મિત્રો ચૈતર વસાવાના કેસમાં આપણને એક નવી અપડેટ મળી છે। નમસ્કાર મિત્રો, આજના એક ફરી નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। દોસ્તો, હજુ સુધી આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને લાઈક કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય। તો મિત્રો, વિડીયોમાં વાત કરીએ તો ચૈતર વસાવા 2.5 થી 3 મહિના જેલની અંદર બંધ હતા અને આખરે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એને જામીન અરજી આપવામાં આવી છે અને ચૈતર વસાવા હવે જેલની બહાર આવશે, પરંતુ ચૈતર વસાવાની પત્ની જેલની અંદર જશે। તો મિત્રો, એનું કારણ સમજીએ તો ચૈતર વસાવાની પત્ની જે શગુંતલા વસાવા છે એ જેલની અંદર જશે, કારણ કે એના ઉપર એફઆઈઆર નોંધવામાં આવી છે, એના ઉપર ફરિયાદ કરવામાં આવી છે। તો મિત્રો, આ કેસ વિશે આપણે સમજીએ તો ચૈત્ર વસાવાની પત્ની શગુંતલા વસાવા એ યહામોગી એગ્રો ચલાવતી હતી અને યાહામોગી એગ્રોની જે દવાની કંપની હતી, જે શગુંતલા વસાવાની એ ચૈતર વસાવાની પત્ની એ ચલાવતી હતી। તો એના ઉપર કઈ કંપનીએ જે એફઆઈઆર નોંધાયો છે, તો વાત કરીએ તો સિક્ટી ઇન્ડસ્ટ્રીઝ જે અમદાવાદની બ્રાન્ચ, જે ચૈતર વસાવાની પત્ની ઉપર એફઆઈઆર એમાં કઈ કલમો લાગી છે, તો મિત્રો આપણે વાત કરીએ તો આઈપીસી કલમ 138, 141, 142 જેવી ગંભીર કલમો લાગી છે છેતરપિંડીની। તો મિત્રો, ચૈતર વસાવાની આ શગુંતલા નામની પત્ની છે। એમ તો ચૈતર વસાવાની બે પત્નીઓ છે, શગુંતલા વસાવા જે મોટી પત્ની છે અને વર્ષા વસાવા એની નાની પત્ની। એમ શગુંતલા વસાવા ઉપર ચૈતર વસાવાની મોટી પત્ની પર જે કેસ લાગ્યો છે અને ચૈતર વસાવાની આ પત્ની જેલની અંદર જશે, કારણ કે એને ફ્રોડ કરવાના જે ખૂબ મોટો આક્ષેપ લાગ્યો છે અને આ ઇન્ડસ્ટ્રી દ્વારા ચૈતર વસાવાની પત્ની ઉપર ફરિયાદ નોંધવામાં આવી છે, કારણ કે આ 4 લાખ રૂપિયાની છેતરપિંડીનો એક દાવો લાગ્યો છે। તો આ સિક્ટી ઇન્ડસ્ટ્રીઝ જે અમદાવાદમાં આવેલી છે દવાઈ કંપની, તો ત્યાંથી શગુંતલા વસાવાએ પોતાની યાહામોગી જે એગ્રો છે ત્યાં દવાઈ મંગાવી હતી અને પેમેન્ટ કર્યું ન હતું, અને એના દ્વારા જે શગુંતલા વસાવા ઉપર એફઆઈઆર નોંધવામાં આવ્યો છે અને શગુંતલા વસાવા હવે જેલમાં જશે, કારણ કે ઘણા સમયથી શગુંતલા વસાવા આ કંપની ચલાવી રહી છે યાહામોગી જે એગ્રો, પરંતુ ત્યાં પોતે દવાઈ મંગાવીને પછી સામે જે કંપનીને પેમેન્ટ કર્યો ન હતો ખાસા સમયથી। તો મિત્રો, આ પૈસાના લેણદેણ ટાઈમે આ જે બબાલ થયો હશે કે ગમે તે, પરંતુ ચૈતર વસાવાની આ મોટી પત્ની ઉપર જે આઈપીસીની કલમો લાગી છે અને ચૈતર વસાવાની આ મોટી પત્ની જેલમાં જશે, કારણ કે છેતરપિંડીનો જે મોટામાં મોટો કેસ કહેવાય અને જે આઈપીસી કલમ એના પર લાગી છે ગંભીર પ્રકારની। તો મિત્રો, ચૈતર વસાવા જો જેલની બહાર આવ્યા નથી અને એની મોટી પત્ની જેલમાં જશે, તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું એક તરત જ બીજા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જોહાર, જય આદિવાસી।